P24 ન્યૂઝ ગુજરાત સુરત શહેરના પૂણા ગામની ઈશ્વરનગર સોસાયટીના રામદેવ વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓના જન્મદિવસની ઉજવણીની અનુચિત પ્રવૃત્તિ તરીકે સમૂહ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યજ્ઞનો આયોજન કરવામાં આવ્યો, જેમાં દરેક વિદ્યાર્થીના લાંબા આયુષ્ય અને બુદ્ધિ કૌશલ્યના વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતાનો વિકાસ થાય અને તે પોતાને સંસ્કૃતિ સાથે જોડાય। યજ્ઞ દ્વારા યજમાન મેળા આસ્થાની સાથે આપની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરાઓ અને આધ્યાત્મિક મકસદ સાથે સંકળાય છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરેક વિદ્યાર્થીને યજ્ઞમાં સરસ્વતી માતાની આરાધના કરી આહુતિ આપવાનો અવસર મળ્યો, જેનો ઉદ્દેશ તેમનો બુદ્ધિ, વિદ્યા તથા કૌશલ્યના વિકાસ તરફ માનસિક સંકેત પ્રદાન કરવો હતો। આ સાથે તે વિધિ અને વૈદિક કાળના સંસ્કૃતિનું મૂલ્ય સમજાવવામાં સહાયરૂપ થાય। આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોએ વિધિ, વિશ્વાસ અને સંસ્કૃતિને પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરી। વિદ્યાભવનના મેનેજિંગ ડિરેક્ટર આજરોજ બાળકોનો સમૂહ જન્મોત્સવનું આયોજન હતું કે જેની અંદર અત્યારે હાલ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે કેક અને એના દ્વારા જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ, પણ આપણે દર વર્ષે યજ્ઞ દ્વારા સમૂહ જન્મોત્સવ ઉજવીએ છીએ। અહીંયા રામદેવ વિદ્યાભવન દ્વારા આ સમૂહ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સરે કીધું એમ કે નહીં કેક કે નહીં પાશ્ચાત્ય સંસ્કૃતિ નહીં, પણ આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ જે છે એ પ્રમાણે આપણે અહીંયા યજ્ઞનું આયોજન કરેલું હતું અને તમામ વિદ્યાર્થીઓ પાસે માતા સરસ્વતીની આહુતિ અપાવી અને આ જન્મોત્સવની આપણે ઉજવણી કરવામાં આવી છે, જેથી કરી અને બધા વિદ્યાર્થીઓનું મન પવિત્ર બને, વાતાવરણ પવિત્ર બને અને માતા સરસ્વતીની કૃપા થાય। અને આ તો આપણી જૂની પરંપરા છે, ઋષિ મુનિઓ પણ યજ્ઞો દ્વારા જ વિદ્યા અભ્યાસ કરાવતા હતા। એવો એક સુંદર પ્રયાસ આ વિદ્યાભવન દ્વારા કરવામાં આવ્યો છે। P24 ન્યૂઝ ગુજરાત।